નમસ્કાર મિત્રો, હું તુતરાવ અજીત. સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ પર. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે જણાવેલું હતું અને તેની છેલ્લી તારીખ 30 જૂન હતી, પરંતુ ઘણા બધા વ્યક્તિઓ હજુ સુધી રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી નથી. તેથી સરકારે પોતાની જે તારીખ હતી તે લંબાવી અને 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં આપણે રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું છે. હવે આ રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે આપણે મામલતદાર ઓફિસ જઈ અને પણ આપણે લિંક કરાવી શકીએ છીએ, પરંતુ આજે હું તમને ઘરે બેઠા કઈ રીતે આધાર સાથે રેશન કાર્ડ લિંક કરવું તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર પ્રેક્ટિકલ રીતે હું બતાવવાનો છું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. હા, તમે ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ, લાઈક, શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે હું આ ચેનલ પર તમને કમ્પ્યુટર રિલેટેડ, સ્ટુડન્ટ રિલેટેડ, શિક્ષક રિલેટેડ, એજ્યુકેશન રિલેટેડ અને આવનારી નવી સરકારની યોજનાઓ રિલેટેડ અવારનવાર માહિતી આપતો હોઉં છું. તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર કરવાનું ભૂલતા નહીં. તો લેટ્સ સ્ટાર્ટ વિડીયો. તો સૌપ્રથમ આપણે રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે આપણે પ્લે સ્ટોરની અંદરથી માય રેશન કાર્ડ આપણા ફોનની અંદર ઇન્સ્ટોલ કરવાનું રહેશે. માય રેશન કાર્ડ અહીંયા હું ટાઈપ કરીશ તો અહીંયા પહેલી જ જે એપ્લિકેશન આવે છે ગુજરાતના નકશા સાથે, માય રેશન ગુજરાત, એના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને એ આપણા ફોનની અંદર ઇન્સ્ટોલ કરવાનું છે. અહીંયા મેં પહેલાથી ઇન્સ્ટોલ કરીને રાખી છે, કારણ કે ડાઉનલોડ થવામાં વધુ સમય જાય તો ટાઈમ ના થાય તે માટે પહેલાથી ડાઉનલોડ કરીને રાખેલ છે. તો તમારું એક વખત કમ્પ્લીટ એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય ત્યાર પછી તમને ઓપન નો ઓપ્શન અહીંયા આવો દેખાશે, એ ઓપન ઉપર ક્લિક કરવાનું છે. ઓપન પર જેવું ક્લિક કરશો ત્યારે થોડો સમય લાગશે અને ત્યારબાદ તમને આવો કંઈક ઇન્ટરફેસ ફોનની અંદર જોવા મળશે. તો અહીંયા પહેલા લોગિન માટે તમારો નોંધેલ મોબાઈલ નંબર દાખલ કરો. જો તમે પહેલા રજીસ્ટ્રેશન કરેલું હોય તો સીધો તમારે મોબાઈલ નંબર નાખીને ઓટીપી મેળવવાનો છે, પરંતુ આપણે નવું રજીસ્ટ્રેશન શરૂઆતથી બતાવવાનું છે, એટલે નવા વપરાશકર્તા ઉપર આપણે ક્લિક કરવાનું છે. નવા વપરાશકર્તા ઉપર ક્લિક કરશો ત્યારે અહીંયા તમારું નામ અને મોબાઈલ નંબર નાખવાનું છે. એકવાર મિત્રો નામ અને મોબાઈલ નંબર નાખાઈ જાય પછી અહીંયા મોબાઈલ નંબર ચકાસો તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. મોબાઈલ વેરિફિકેશન કોડ જનરેટર. હવે અહીંયા તમારે જે તમારા ફોનની અંદર ઓટીપી આવેલો છે તે અહીંયા તમારે નાખવાનો રહેશે અને પછી મારી નોંધણી કરો તેના ઉપર ક્લિક કરવાનું છે. તો અહીંયા તમને મેસેજ જોવા મળશે કે રજીસ્ટ્રેશન સક્સેસફુલ થઈ ગયું છે. ત્યારબાદ ફરીવાર તમે લોગિન પેજ ઉપર આવી જશો અને તમારો મોબાઈલ નંબર જે નાખ્યો તે તેના ઉપર અહીંયા નાખવાનો છે અને ત્યારબાદ તમારે ઓટીપી ચકાસો તેના ઉપર, ઓટીપી મોકલો તેના ઉપર ક્લિક કરવાનું છે. જનરેટર અન્ય મોબાઈલનો. હવે જે ઓટીપી આવે તે તમારે અહીંયા ફરીવાર દાખલ કરવાનો છે. પેસ્ટ કર્યા બાદ ઓટીપી ચકાસો પર ક્લિક કરવાનું છે. સક્સેસ નું ઓપ્શન અહીંયા તમે જોઈ શકો અને વિગતો બતાવો એના ઉપર ક્લિક કરવાનું છે અહીંયા. તો આ રીતનું તમને મેનુ તમને જોવા મળશે. જો કમ્પ્લીટલી તમે ઓટીપી વેરિફિકેશન ઓટીપી નાખશો તો અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળે છે. તો પહેલા સૌપ્રથમ આપણે પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું છે. પ્રોફાઇલ ઉપર ક્લિક કર્યા બાદ તમારું રેશન કાર્ડ લિંક કરો એના ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે આપણો રેશન કાર્ડ નંબર નાખવાનો છે અને આધાર કાર્ડના છેલ્લા 4 અંક નાખવાના છે. તો તમે તમારો રેશન કાર્ડ નંબર અહીંયા નાખવાનો છે. હવે તમે તમારા રેશન કાર્ડ નંબર અને તમારા આધાર કાર્ડના છેલ્લા 4 અંક નાખ્યા બાદ તમારું રેશન કાર્ડ લિંક કરો એના ઉપર અહીંયા ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ આપણને અહીંયાથી તમારો રેશન કાર્ડ નંબર અને આધાર કાર્ડ ઉપર બતાવશે અને ત્યાર પછી હું સંમતિ સ્વીકારું છું એના ઉપર ટિક માર્ક કરવાનું છે. પછી આધાર ઓટીપી જનરેટ કરો તેના ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ સ્વીકાર્યા પછી અને સક્સેસ નો અવાજ આવશે અને તમારા ઉપર એક ઓટીપી આવશે. જે ઓટીપી આવે એ ઓટીપી તમારે અહીંયા દાખલ કરી અને ત્યારબાદ ઓટીપી ચકાસો તેના ઉપર ક્લિક કરવાનું છે. રેશન કાર્ડ લિંક સક્સેસફુલી. You can update details now. રેશન કાર્ડ લિંક્ડ સક્સેસફુલી, યુ કેન અપડેટ ડિટેલ નાઉ એના ઉપર આપણે જોઈ શકીએ કે સક્સેસફુલી થઈ ગયું છે. ત્યારબાદ આટલું કર્યા બાદ તમને ફરીવાર અહીંયા આધાર કેવાયસી નામનો એક ઓપ્શન જોવા મળે છે, તેના ઉપર ક્લિક કરવાનું છે. આ જેવું ક્લિક કરશો ત્યારે તમને અહીંયા ડાઉનલોડ આધાર ફેસ આરડી ની જે એપ છે તે તમારે ડાઉનલોડ કરવાની રહેશે. હવે આ આધાર ફેસ આરડી જે છે એપ ડાઉનલોડ થઈ ગયા બાદ ઓપન ના થાય, કારણ કે આપણે જ્યારે કેમેરો ઓપન કરીશું ત્યારે જ આપણે એને ઓટોમેટિક એ એપ્લિકેશન ઓપન થશે. તો આપણે બેક આવીશું અને આપણી જે એપ છે તે ડાઉનલોડ થઈ ગઈ છે અને અહીંયા ઉપરની સૂચનાઓ મેં વાંચી છે તેના ઉપર ક્લિક કરી અને આપણે કાર્ડની વિગતો મેળવો એના ઉપર ક્લિક કરીશું. હવે અહીંયા જો કે ઓટોમેટિક મારો રેશન કાર્ડનો નંબર આવી ગયો છે અને જે આપણો કેપ્ચર કોડ જે છે તે બાજુમાં નાખવાનો છે.
કેપ્ચર કોડ નાખ્યા બાદ આપણે કાર્ડના સભ્યોની વિગતો મેળવો તેના ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ તમે અહીંયા જોઈ શકો કે જે તરાલ બધા જે નામ છે તે અહીંયા આવી ગયા છે. હવે અહીંયા આધાર કેવાયસી માટે આ જે 4 નામ છે તેમાંથી તમારે જેનું આધાર કેવાયસી કરવું હોય તેનું નામ પસંદ કરવાનું છે. તો અહીંયા હું પ્રથમ નામ મારું પસંદ કરું છું. ત્યારબાદ આધાર આ સભ્યમાં આધાર કેવાયસી કરો સ્ટેપ 2 એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ અહીંયા આપનું નામ જે સભ્યનું તમે નામ પસંદ કર્યું છે તે નામ ઉપર દેખાશે અને અહીંયા હું સંમતિ સ્વીકારું છું તેના ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ ઓટીપી જનરેટ કરો સ્ટેપ 3 પર આપણે ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી આધાર કાર્ડ સાથે આપણો જે મોબાઈલ નંબર લિંક હશે તો એના ઉપર ઓટીપી આવશે. એક વાત ખાસ જણાવી દઉં કે આ પ્રક્રિયા માટે તમારો આધાર કાર્ડ સાથે નંબર રજીસ્ટર હોવો જરૂરી છે, અન્યથા આ પ્રક્રિયા તમે ઓનલાઈન કરી શકશો નહીં, તમારે રૂબરૂ મામલતદાર ઓફિસ જવું પડશે. તો એ જે ઓટીપી આવે છે તે અહીંયા તમારે નાખવાનો રહેશે. ઓટીપી ચકાસો પર ક્લિક કરવાનું OTP verified. અને ઓટીપી વેરીફાઈ આવે ત્યારે અહીંયા ક્લિક કરવાનું છે અને ત્યાર પછી તમને પૂછશે પેલી આપણી જે એપ ઇન્સ્ટોલ કરી હતી અલાઉ આધાર ફેસ આઈડી ટુ ટેક પિક્ચર એન્ડ રેકોર્ડ વિડીયો, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે ક્લિક કર્યા બાદ તમને અહીંયા કેટલીક સૂચનાઓ આપેલી છે. તો કે તમારે ઇન્શ્યોર યોર ફેસ રિમેન વિથિન ધ બાઉન્ડ્રીઝ ઓફ ધ મેન્ટેનિંગ અલાઇનમેન્ટ સ્ટે વિથ વાઇલ ધ એપ ડિટેક્ટ એન્ડ કેપ્ચર યોર ફેસ. એટલે કે તમારા કેમેરા જ્યારે ઓપન કરો તો તારે એક વર્તુળ ગોળ રાઉન્ડ આવશે, તો એ ગોળ રાઉન્ડની અંદર તમારું જે ફેસ છે બરાબર દેખાય એ રીતે તમારે કેમેરાની આગળ ઊભું રહેવાનું છે. સેકન્ડ નંબરમાં મેક શ્યોર યોર ફેસ ઇઝ અ વેલ ઇટ અવોઇડિંગ એની બેક લાઇટિંગ, એટલે કે તમારા પાછળના ભાગમાં કોઈ લાઇટ ચાલુ ના હોય તેનું તમારે ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ ત્રીજા નંબરની પ્લીઝ રિમૂવ ટિન્ટેડ સનગ્લાસીસ એન્ડ ડોન્ટ કવર યોર ફેસ ડ્યુરિંગ ધ કેપ્ચર, એટલે કે તમે જો ટોપી પહેરેલી હોય કે પછી ચશ્મા પહેરેલા હોય તો એ તમારે કાઢી નાખવાના રહેશે. ત્યારબાદ ચોથા નંબરની અંદર જ્યારે તમારા ચહેરા ઉપર વર્તુળની અંદર ગ્રીન લાઇટ આવે તો ત્યારે તમારી આંખો બ્લિંક કરવાની, એટલે કે આંખો બંધ ચાલુ કરવાની છે. તો આ 4 વાતોની ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ટીક માર્ક કરી અને પ્રોસેસ આગળ કરું છું. તમે જોઈ શકો કે મારો ચહેરો કેપ્ચર થઈ ગયો છે અને Success. અહીંયા ત્યારબાદ તમારા આધાર કાર્ડની બધી ડિટેલ આવશે. હવે એ ડિટેલ તમને દેખાશે અહીંયા, તો એ ડિટેલને તમારે કમ્પ્લીટ હોય તો જોઈ લેવાની અને ત્યારબાદ તમારે મંજૂરી માટે વિગતો મોકલો તેના ઉપર ક્લિક કરવાનું છે. એના પહેલા અહીંયા ક્લિક કરવાનું છે કે હા હું મંજૂરી માટે કેવાયસી માટે વિગત મોકલવા માંગુ છું. તો ત્યારબાદ અહીંયા મંજૂરી માટે વિગતો ચકાસો મોકલો એના ઉપર ક્લિક કરીશ. ક્લિક કર્યા બાદ Select the concerned supply office for approval. અહીંયા એવું કહે છે કે રિક્વેસ્ટ સેન્ડ ટુ કન્સર્ન સપ્લાય ઓફિસર ફોર અપ્રુવલ, એટલે કે આપણા જે મામલતદાર ઓફિસ છે જે ચકાસણી કરવા જે અધિકારી હશે તેની જોડે આ રિક્વેસ્ટ જતી રહી છે અને 2 કે 3 દિવસની અંદર આ રિક્વેસ્ટ અપ્રુવલ થઈ જશે અને તમારું રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થઈ જશે. ત્યારબાદ આપણે આ રિક્વેસ્ટ સ્ટેટસ જો તપાસવી હોય કે આધાર કાર્ડ મારું લિંકની જે અપ્રુવલ અરજી મોકલેલી હતી તે એક્સેપ્ટ થઈ કે ના, તો તેના માટે ફરીવાર આપણે અહીંયા હોમ મેનુ પર જવાનું. અહીંયા 3 જે લાઈન દેખાય છે એના ઉપર ક્લિક કર્યા બાદ હોમ મેનુ પર જવાનું. હોમ મેનુ પર જઈ ફરીવાર આધાર કેવાયસી નાખવાનું. આધાર કેવાયસી ની અંદર તમારે અહીંયા ટીક માર્ક કરી કાર્ડની વિગતો મેળવો તેના ઉપર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ અહીંયા નીચે તમને દેખાય છે કે કેવાયસી સ્ટેટસ તપાસો, તો તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ક્લિક કર્યા બાદ તમારો આધાર નંબર અને કોડ નાખવાનો છે અને તમારું જે સ્ટેટસ છે તમને જોવા મળશે. અહીંયા હું આધાર કાર્ડ નાખતો નથી કારણ કે મેં અત્યારે જે છે અપ્લાય કરેલી છે એટલે અત્યારે નહીં બતાવે, પણ પરંતુ તમારા 2-3 દિવસ થઈ જાય પછી તમારે આ પ્રોસેસ કરવાની રહેશે અને ઘરે બેઠા તમે તપાસ કરી શકો છો. તો આ હતી મિત્રો રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે કઈ રીતે લિંક કરવું, કેવાયસી કરવું તેના વિશે માહિતી. તમે આવા જ વિડીયો તમે જો જોવા માંગતા હો તો મારી ચેનલ સબસ્ક્રાઇબ, લાઇક, શેર જરૂર કરજો જેથી આવનારા વિડીયો તમને ઝડપથી મળી રહે.